સમા અને ખોડિયારનગર ખાતે મોપેડ પર બેસી જઈ રહેલ બે મહિલાઓના ગળામાં પહેરેલ સોનાની ચેઇનો આંચકે તોડી લઈ જનાર રીઢા આરોપીને ચેઇન સ્નેચિંગ કરેલ સોનાની બંને ચેઇન અને ચોરીની મોટરસાયકલ સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। માહિતી મળતા ટીમે તુરંત જ પાણીગેટ આયુર્વેદિક કોલેજ રોડ જઈ તપાસ કરતા સ્થળ પર નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે હાજર એક ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ મોટરસાયકલ ચાલુ કરી ભાગવાનો પ્રયત્ન કરેલ શંકાસ્પદ જણાતા આ ઇસમને મોટરસાયકલ સાથે કોર્ડન કરી આ ઇસમ નામે મોહસિન ઉર્ફે હાઇડ રફીકભાઈ અંસારી ઉંમર વર્ષ 32 રહેવાસી સંકલિત નગર જૂના કબ્રસ્તાન પાસે જુહાપુરા વેજલપુર અમદાવાદનો હોય આ ઇસમની ઝડપી દરમિયાન તેને પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી તૂટેલ હાલતની બે સોનાની ચેઇન મળી આવેલ આ ઇસમ પાસેથી મળેલ બંને સોનાની ચેઇનનું બિલ કે લખાણ ન હોય તેમજ મોટરસાયકલના પેપર્સ પણ ન હોય અને આ ઇસમ અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલ હોય જેથી આ ઇસમની સઘન પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ ઇસમ તેના સાગરીત સાથે મળી અમદાવાદના ફતેવાડી ખાતેથી સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી કરી બંને જણા ચોરીની મોટરસાયકલ સાથે વડોદરા ખાતે આવી આ ચોરીની મોટરસાયકલ પર બંને મહિલાના ગળામાંની સોનાની ચેઇન સ્નેચિંગ કરવા માટે નીકળી 31/5/2025ના રોજ ખોડિયારનગર ખાતે મોપેડ પર પાછળ બેસી જઈ રહેલ મહિલાના ગળામાંના સોનાની ચેઇન તેમજ 5/6/2025ના રોજ સમા માર્કેટ પાસેના રોડ પર મોપેડ લઈ જઈને મહિલાના ગળામાંની સોનાની ચેઇન તથા આ પકડાયેલ આરોપી તથા તેના સાગરે ચોરીની ચાલુ બાઇક ઉપર તોડી ભાગી ગયેલાની હકીકત જણાઈ આવતા જેથી આ ઇસમ પાસેથી મળી આવેલ બંને સોનાની ચેઇન અને સ્પ્લેન્ડર મોટરસાયકલ તમામની કુલ કિંમત 4,25,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આ પકડાયેલ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ પૂછપરછ અને તપાસ દરમિયાન આ પકડાયેલ આરોપી ઇસમ આશરે 1.5 મહિના પહેલા અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન હદમાં મારામારી કરી હથિયારો સાથે ધમકી આપવા અંગેના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવે છે। આરોપી દ્વારા વડોદરા શહેરમાં કરેલ ચેઇન સ્નેચિંગના ગુનાહિત કૃત્યો અંગે બાપુદ અને સમા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓ નોંધાયેલ હોવાનું તેમજ અમદાવાદથી આ ચેઇન સ્નેચિંગના કામ માટે ચોરી લાવેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ અંગે અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું જણાઈ આવતા જેથી તમામ પોલીસ સ્ટેશનને આ આરોપી અંગે જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે। કબજે કરેલ મુદ્દામાલ એક સોનાની ચેઇન, બે તૂટેલ હાલતમાં 10,000, એક સોનાની ચેઇન તૂટેલ હાલતની કિંમત 1,06,020 અને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત 25,000 કુલ કિંમત 4,25,000। કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ તેમજ ટીમના અજીતસિંહ, નીતિનભાઈ, કિરણભાઈ, જૈનુલ આબેદીન, પ્રતિપાલસિંહ, કાંતિભાઈ, મહેન્દ્રસિંહ, પ્રદીપસિંહ, કિશોરભાઈ, જયદીપભાઈ, હરેન્દ્રસિંહ, દીપકભાઈ અને નિધિબેન।